સૌને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજ આપણે ગણેશ ચોથની વ્રતનું શ્રવણ કરીશું. ભાદરવા સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે. વ્રત કરનારે ઘરમાં ગણેશજીની સ્થાપના કરવી, રોજ ગણપતિ દાદાનું પૂજન કરવું, ગણપતિ દાદાને પવિત્ર કથા કરવી, મીઠાવાળી ચીજ ખાવી નહીં, ભોજન કરતી વખતે મૌન પાળવું અને રાત્રે ચંદ્ર દર્શન કરવું. ગણેશ ચોથની વાર્તા આ પ્રમાણે છે. બ્રહ્માજી એમને એક વખત ખબર પડી કે ગણપતિ એ તો રિદ્ધિ સિદ્ધિના દેવ છે, એટલે એની પાસે વરદાન લેવા માટે તેઓ ગણપતિ દાદા પાસે જઈ અને કહેવા લાગ્યા, હે ગણપતિ દેવ, આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે ક્યારેક ક્યારેક વિઘ્ન આવે છે અને મારી મતિ મૂંઝાઈ જાય છે, એટલે મને એવું વરદાન આપો કે મારા કામમાં કોઈ પણ વિઘ્ન ના આવે. ત્યારે ગણપતિ દાદાએ કહ્યું, જાઓ, તમને વરદાન છે કે તમારા કામમાં કોઈ વિઘ્ન આવશે નહીં અને તમે તેનો સામનો ખુશીથી કરશો. એક વખતની વાત છે. ગણપતિ દાદા કૈલાસ જઈ રહ્યા હતા. એ વખતે ચંદ્રે તેમને જોયા અને તેમને જોઈને હસી પડ્યા. આ જોઈ ગણપતિ દાદાએ તેને શ્રાપ આપ્યો, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવી ગયું છે. આજના દિવસે તારું મોઢું કોઈ જોશે નહીં, અને જો કોઈ ભૂલે ચૂકેથી પણ તારું મોઢું જોશે તો તેના માથે કલંક આવશે. શ્રાપ સાંભળી ચંદ્રને તો ભારે શરમ આવી. એ તો જળમાં જઈને કમળમાં છુપાઈ ગયો. દેવોને ખબર પડી કે ગણપતિ દાદાએ ચંદ્રને શ્રાપ આપ્યો છે, તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક છુપાઈ ગયો છે. એટલે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, ચંદ્રને તો ગણપતિ દાદાએ શ્રાપ આપ્યો છે, એના લીધે એ પીડાઈ રહ્યો છે. તમે કૃપા કરી તેનું નિવારણ બતાવો. બ્રહ્મા બોલ્યા કે ગણપતિજીના તો શ્રાપને ગણપતિજી સિવાય કોઈ મિથ્યા કરી શકે એમ નથી, એટલે તેમને પ્રસન્ન કરવા જોઈએ. તેઓ બોલ્યા કે તેમને પ્રસન્ન અમારે કઈ રીતે કરવા? ત્યારે બ્રહ્માજી બોલ્યા કે ગણેશ ચોથનું વ્રત કરવું જોઈએ. આ વ્રત ભાદરવા સુદ ચોથથી કરવાનું છે. ગણપતિજીની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવી ગણેશ સ્થાપના કરવાની, તેની પૂજા કરવાની, મોદકના લાડવા બનાવી અને નિવેદ તરીકે ધરવાના. બાદ ગણેશજીની મૂર્તિને વાજતે ગાજતે નદીએ લઈ જઈને જળમાં પધરાવવાના. દિવસે બ્રાહ્મણોને જમાડવા, એને દાન કરવું. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે. આ સંદેશો દેવોએ ચંદ્રને પહોંચાડ્યો. ચંદ્રે ગણેશ ચોથનું વ્રત કરવાનું શરૂ કરી દીધું અને પ્રાર્થના કરવા માંડી કે હે ગણપતિ દાદા, મારી અણસમજને કારણે ભૂલમાંથી હું આડું અવળું બોલી ગયો, પરંતુ મને હવે તેનો ખૂબ પસ્તાવો થાય છે. આપ તો દયાળુ છો, તો મને આપ આ શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિજીએ ચંદ્રની આ પ્રાર્થના સાંભળી અને પછી કહે, હે ચંદ્ર, આખરે તને તારી ભૂલ સમજાઈ, એ માટે હું ઘણો રાજી થયો છું. મારા શ્રાપમાંથી તો સંપૂર્ણ મુક્તિ નહીં મળે, પરંતુ હું તારા માટે શ્રાપ થોડો હળવો બનાવું છું. ત્યારે ચંદ્રએ કહ્યું, ભલે ગણપતિ દાદા. ગણેશજી બોલ્યા, ભાદરવા સુદ બીજને દિવસે જે ચંદ્રના દર્શન કરશે એની માથે કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તેને કલંક લાગશે. છતાં પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેની ઉપર મારી કૃપા રહેશે. જે કોઈ ભાવિક શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે
તેની વાર્તા સંભળાવશે, તેની ઉપર ગણપતિ દાદાની કૃપા દ્રષ્ટિ હંમેશા રહેશે. તેને સર્વ સુખ મળશે. ગણપતિ દાદા તમારું વ્રત કરનારને ચંદ્રની જેમ સુખ શાંતિ આપજો અને સદાય તેનું કલ્યાણ કરજો. બોલો ગણપતિ દાદાની જય. આજ અમે તમારી સમક્ષ ગણેશ ચોથનું વ્રતનું સંભળાવ્યું. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બધાને અમારા જય શ્રી કૃષ્ણ.